હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું યશ પ્રજાપતિના વ્લોગ્સમાં. અને આજે હું ઇન્ડિયા જઈ રહ્યો છું. ત્યાં 3 મહિના થઈ ગયા છે. અત્યારે મારે કોલેજમાં વેકેશન આવ્યું છે, તો હાલ હવે હું રિટર્ન ઇન્ડિયા જઉં છું. એટલું કંઈ ખાસ કારણ નથી. મારે શું કહેવાય, સર્જરી કરાવવાની છે, એના કારણે ઇન્ડિયા જવાનું થયું છે. બાકી હું હજુ 2-3 વર્ષ સુધી કેનેડા રોકાવાનું હતું, બટ 1 મંથ માટે ઇન્ડિયા જઉં છું. સર્જરી કરાવીશ અને રિકવર થાય એટલે હું બેક ટુ કેનેડા આવવાનું છું સ્ટડી માટે. સો મેં કોલેજમાંથી પરમિશન માંગી હતી કે મને રજા મળી રહેશે આવી રીતે. તો એમને કીધું પછી કે તમારે વેકેશન છે તો એ ટાઈમે તું આઉટ ઓફ કેનેડા જઈ શકે, બટ તું વર્ક ના કરી શકે કેનેડામાં અગર તું હોય તો. મેં કીધું મારે તો ક્યાં છે, તો વેકેશનમાં આમ બી ફૂલ ટાઈમ આપતા હોય તો હાલ હવે જઈએ ઘરે. સર્જરી કરાવવાની છે, એના કારણે બેક ટુ ઇન્ડિયા જવું. ઘરે બધાને ખબર છે કઈ સરપ્રાઈઝ વિઝિટિંગ કે સરપ્રાઈઝ વિઝિટ એવું કંઈ જ નથી. ઘરે બધાને ખબર છે એટલે સો હા, એનું એરપોર્ટ છે ફેન્સી ડિશ. મારે કતાર એરલાઇન્સ છે એટલે હું અહીંયા ઊભો છું. શું કહેવાય, મારા બેન આવવાના છે, એમને અમુક વસ્તુઓ લઈ જવાની છે ઇન્ડિયામાં, તો એ લેવા માટે હાલ ઊભો. બાકી ચેકિંગમાં તો એટલી કંઈ ભીડ છે નહીં હાલ. સો જોઈએ હવે ઇન્ડિયા જઈએ, રિએક્શન જોઈશું. મમ્મી પપ્પાના બધા ખુશ થઈ જશે. પણ હાલ તો 3 મહિના થયા એટલે એવું કંઈ ખાસ લાગતું તો નહીં, પણ તો બી ખુશ તો થઈ જશે 3 મહિના પછી જોશે એટલે. હાલ જો ભીડ બહુ જ ની વારીનો છે ને, એટલે બહુ એટલે બહુ જ રે. અહીંયા હું આવ્યો ને ત્યાં મારા ઘરેથી અહીંયા એરપોર્ટ સુધી ત્યાં કલાકનો જ રસ્તો છે, બટ ઇવન મારા આવતા 2 કલાક થયા, કારણ કે હાલ વીકેન્ડ છે, સેટરડે છે આજે, અને પ્લસ ક્રિસમસ આવી રહી છે. સો એના કારણે બહુ જ ટ્રાફિક હતો. અને વચ્ચે પાછા ત્યાં સ્નોના કારણે એક્સિડન્ટ બી બહુ જ થતા હોય, એટલે એના કારણે. સો બ્લોગ સાથે જોડાયેલા રહેજો, હું આગળ બતાવીશ. કતાર એરવેઝ છે આ વખતે અલગ લીધી છે. ગઈ વખતે એતિહાડ હતી, આ વખતે કતાર છે આવતા અને જતા. આઈ મીન જતા અને આવતા બંનેમાં કતાર છે. સો જોડાયેલા રહેજો બ્લોગ સાથે. બાય બાય. હાલ સિક્યોરિટી ચેકિંગ બતાવ્યું છે ભાઈએ, અને હાલ હવે બુસ્ટર જ્યુસમાં જ્યુસ પીવા, કારણ કે હાલ કંઈ ખાવાનું નહીં, હાલ ફ્રૂટ ઉપર જ જીવન ચાલી રહ્યું, એટલે હાલ જ્યુસ ને બધું પીએ છે. જ્યુસમાં આવ્યું હાલ જ્યુસ પીવા. ચેકિંગ થઈ ગયું હાલ સિક્યોરિટી. એટલે હવે 8 વાગ્યાની ફ્લાઇટ છે ને, આઈ થિંક અત્યારે મારે 6 વાગ્યા છે. 8-10ની હજુ 2 કલાક. એટલે અહીંયા શું કે મોલ જેવું છે, એટલે રખડીશું શાંતિથી, ભરીશું. એટલે જોઈએ હવે જ્યુસ આવીની રાહ જોઈએ. સ્મેલ બહાર હવે જ્યુસ આવી જાય ભાઈ, પીને પછી નીકળીએ પીતા જોઈએ જઈશું ફરીશું યાર બધું. કારણ કે જે વખતે આવ્યો તો અરાઇવલ હતી એટલે અંદરનું જોવા ના મળે. આ ડિપાર્ચર એટલે બધું ચેક થાય. એટલે જોડાયેલો વ્લોગ સાથે. હવે તો ડાયરેક્ટ આઈ થિંક ફ્લાઇટમાં જઈશ ને ત્યારે ચાલુ કરીશ. મિલ આવશે, બતાવીશ કઈ મિલ. અને પ્લસ દોહા પહોંચીશ એટલે ત્યાં હું મોલ બતાવીશ, કારણ કે ત્યાં બી બહુ મસ્ત અને અલગ જ લેવલનું મજા આવી. ગઈ વખતે આઈ થિંક મેં નહોતું બતાવ્યું તમને, આ વખતે હું બતાવીશ. મને એમ હતું કે કદાચ વિડીયોગ્રાફી નહીં કરવા દેતા, પણ થતી રહી. સો કરીશું આપણે, બતાવીશું મોલ કેવો જોરદાર હોય ત્યાં બધું, એમ અલગ જ લેવલ. એમ ભાઈ જોઈએ આવે એટલે તો આવી ગયો ભાઈ ઓરેન્જ જ્યુસ. બરાબર, હવે થોડીક વાર બેન ભાઈ નીકળીશું, કારણ કે હવાનું કંઈ ખાધું નહીં. મોટો દાનો પાણી ઉપર જ છું, એટલે હાલ જો ઓરેન્જ જ્યુસ લીધો. હવે ડાયરેક્ટ ઇન્ડિયા જઈને ખાઈશું. હવારના પોરમાં નાસ્તો બાસ્તો કરી સટકારવાનું બધું, ખાઈ જવાનું શાંતિથી. સર્જરી કરાવ પેલા ખાઈ લેવાનું સારું એવું કરી, કારણ કે 3 મહિના થયા કેનેડાએ, અને સાલું ઘરનું ખાવાનો સ્વાદ નહીં આવતો. ગુજરાત જેવી મજા ના આવે, અમદાવાદની ખાણીપીણી જેવી મજા ના આવે આપણને. મળી રહે નો ડાઉટ, પણ ટેસ્ટ ના આવે એમ જેવું જોવું એવું ઘરે બનાવતા હોઈએ. મારે ખાવાનું હોતું નહીં એવું બધું. આપણે શું પેલી આદિ માનવ જેવી જિંદગી થઈ જઈએ, ફ્રૂટ ઉપર જીવાનું એવું. ઘાસ ફૂસ ને એવું બધું ખાવું પડતું, કારણ કે સ્ટમકનો પ્રોબ્લેમ છે મારે હાલ. તો એના માટે બીજું તો કંઈ નહીં, એટલે હાલ જ્યુસ ને એવું બધું પીએ. બાકી આપણે ડાયટિંગ બાઇટિંગ એવું કંઈ નહીં, બધું ટટકારો. જોઈએ ભાઈ બંધુ મળશે. ઉત્તરાયણ કરીને જવાનું આ વખતે પાછું.
એટલે આઈ થિંક ત્યાં સુધી રિકવરી બી થઈ જશે. શાંતિથી ઉત્તરાયણ કરીને જવાનું. ત્યારે શું 2-3 દિવસે પાછા ફરીથી જ્યાં સુધી સેટ બેટ ના થઈ જઈએ હતા ત્યાં સુધી ભાઈ આવીશું શાંતિથી. બાકી ત્યાં સુધી તો હાલ તો કઈ વિચારે જેવું લાગતું નહીં. બાકી ચાલો બેસબોલના દડા લગતા સજાવટ તારી કરી મસ્ત. હા શું કે બધા ફ્રૂટ ને બધું હોય ને ફ્રૂટ જ્યુસ ને બધું ઇન શોર્ટમાં ડાયટિંગ વાળી વસ્તુઓ તમને અહીંયા મળી રહે બુસ્ટર જ્યુસમાં. અને બધું ઓર્ગેનિક હોય એમ એવું કઈ તમે મિલાવટ વાળું અહીંયા કઈ મળે નહીં. મોસ્ટ ઓફ બધું ઓર્ગેનિક હોય ટોટલી. ઇવન હની બની છે કઈ બી હોય ને એ બી કઈ બી પ્રોડ્યુસ વસ્તુ અહીંયા મળતી નથી. રાઈટ અહીંયા બધું જે હોય ને બધું આમ રિયલ ટેસ્ટ હોય એમ એટલે મજા આવે. એટલી આ બધી કડી બી લાગે ને ખાટી બી લાગે કારણ કે આ નારંગી હોય એટલે ખટ મીઠી હોય. એટલે આમાં શું તમે જ્યુસ ને એવું બધું કરાવડા ને પેલું મિક્સ બીજું મિલ્ક શેક ટાઈપ ને બધું તો એમાં પછી ક્રીમ ને એવું બધું નાખી ના લે. બાકી તો બહુ જોરદાર બનાવે અહીંયા ડાયટ બાયટ હતું. મોસ્ટ ઓફ બધે અહીંયા કેનેડા જાઓ ને ગુજરાતી મળી જાય. અહીંયા જે હતો ને ઓર્ડર લીધો ને એ બી ગુજરાતી હતો. બોલો આપણે ભાઈ ગુજરાતી બધે ફરેલા બધે જ ગમે ત્યાં દુનિયાને છેડે જાઓ પણ ગુજરાતી મળી છે તે એના જેવું હોય. અહીંયા મને મળી તો એટલે કઈ નહીં હવે જોવું આગળ જોવું બતાવું મોલ બોલ હોય તો દેખાડે. બાકી પછી ડાયરેક્ટ ફ્લાઇટમાં જ ત્યાં સુધી વેઇટ કરવાનું બીજું તો કઈ નહીં. કારણ કે હાલ તો ટાઈમ હોય નહીં આપણી જોડે બહુ. ટાઈમ બહુ એટલે ટાઈમ જ કાઢવાનો વાળા બીજું કઈ નહીં કરવાનું. જોડાયેલા રોક સાથે પછી હું જોડાવ તમારી બરાબર વિડીયોમાં. તમે જોડાયેલા હતા. બાય બાય. A retail joint with infinite choices. An exquisite culinary experience where every moment becomes an adventure. A play. ગાઈસ આ દુબઈ એરપોર્ટે આવી ગયો છું હાલ. અને અહીંયાથી હવે ગેટ શોધવાનો છે મારે. જેવું લાગે એકદમ મારે C55 ગેટ છે અત્યારે. તો બી એક વખત ચેક કરી લઉં અહીંયા ઇન્ફોર્મેશનમાં. વખત ચેક કરી જોઉં અમદાવાદની ક્યુ C55 gate change. Okay. C55 છે. હાલ હવે જોઈશું આપણે C55 અને ત્યાં સુધી પહેલા એક વખત ત્યાં જતા આવીશું અને પછી જોઈશું. એટલે વન ટાઈપ ઓફ વખત પિક્ચર ક્લિક કરી લઉં ને આનો.
હાલ મારે C55 છે, ગેટ ચેન્જ થઈ ગયો છે. સો નીચે જવાનું બતાવે છે અહીંયા C50 to C65 નીચેની સાઈડ. સો હવે આઈ થિંક નીચે તો નહીં. હવે અહીંયાથી નીચે ઉતરીશું, લિફ્ટમાં જઈએ શાંતિથી. C55 અહીંયા ગોથા ખાઈ જો લે હું તો. આવ્યું ઓકે. Upstairs C93 on the downside C50 and C65. Okay then. વેઇટ કરી સી મોલ જેવું છે બધું. ડ્યુટી ફ્રી મળે અહીંયા અંદર. મોસ્ટ ઓફ બધું ડ્યુટી ફ્રી લાગે છે. અને લાગે છે મતલબ ડ્યુટી ફ્રી હોય અહીંયા. જે એરપોર્ટની અંદર જે બધી વસ્તુ હોય ને ડ્યુટી ફ્રી લાગતી હોય. رحلة رقم 1 للوصول إلى الشارقة مغادرة الرحلة ચેક કર્યું ભાઈ, ગેટ ચેન્જ થઈ ગયો હતો C50, કારણ કે બોર્ડિંગ પાસમાં લખી નહોતું આપ્યું કે ચેન્જ છે એમ. એટલે હાલ તો એ બધે ફરી પહેલાં જંગલોમાં ઘૂમતા આવીએ. સી ઓલ ધ સિનારીઓ લાઈક નેચરલ પ્લેસીસ જેવું કરી મૂક્યું આમ આખું. જો સી જંગલ જેવું આમ, મતલબ બગીચા જેવું જંગલ ઇન શોર્ટ મીન્સ. ને વન ટાઈપ ઓફ શું કહેવાય, મસ્ત લાગે જુરાસિક પાર્ક જેવું. બેવા ખાવા પીવાનું બધું. સી હવે અહીંયા બેસવાની બી જગ્યા જુઓ. આ ટેંગ, આની અંદર બેસવાનું બધા ઇન્સોર્ટમાં. જો ગોદડા પાથરીને અંદર ઊંઘી ગયા બધા. અને આ ઉપર છે ચોખ્ખું ના દેખાતું હતા, કેમેરો સાફ કર્યો. હાલ હું તો આટલામાં ફરું, કારણ કે ઉપર તો શું કહેવાય ભીડ હતી. અને પ્લસ મારો ગેટ ઉપર છે નહીં, મારો ગેટ નીચેની સાઈડ. એટલે હાલ હું નીચે જ ફરું. ખોટું પછી ફ્લાઇટ જતી રહે, ટાઈમની ખબર પડે નહીં. તો હા તે તકલીફ થાય ખોટી. એટલે અહીંયા સી ફોલ છે. વખત આવ્યો હતો પણ એટલું કંઈ શું કહેવાય હતું નહીં. ખાલી મોલમાં દુકાનો ને એવું બધું જ હતું. આ વાળું સારું છે ડિપાર્ટમેન્ટ, લાઈક થોડું નેચરલ પ્લેસીસ જેવું લાગે આમ બધું જંગલો. પ્લાસ્ટિકના લાગે અમુક, અને અમુક સાચા છે પછી. હવે કરીશું શોપ બોક જોઈશું, બધે જઈશું. એ લેવાનું તો થતું નહીં, કારણ કે કેનેડાનું લઈને જ આવ્યો મમ્મી પપ્પા ઓલે. બીજા કોઈનું લાવવાનું થતું નહોતું, કારણ કે હાલ તો એવું કંઈ હતું નહીં. ઉપર બી જવાય છે કંઈ. મારે તો હાથ દુખી ગયો ફોન પકડતા. તો બેગનું વજન બી એટલું. આપણે જોઈએ બધું. આ પાછું આવી ગઈ જગ્યાએ. હવે અહીંયાથી આપણે જઈશું શોપિંગ માટે. બરાબર 7:40 બંધ થાય. હાલ 6 વાગ્યા, એટલે ત્યાં સુધી હાલ બીજા લોકોનું બોર્ડિંગ ચાલી રહ્યું. ત્યાં ચાઇનાની ફ્લાઇટ છે એન્ડ બોર્ડિંગ ચાલે છે હાલ. અને તમારે શોપિંગ ને બધું બતાવે. હવે મારે બોર્ડિંગ પાસ છે રાઈટ. હું અહીંયા સ્કેન કરીશ ને, અહીંયા સ્કેનર, અહીંયા સ્કેન કરીશ. કેમ થતું નહીં લે. સ્કેન નહીં થતું. ઓકે, પહેલાં ક્લિક કરવાનું. હમણાં તો ત્યાં થઈ ગયું હતું. શી ખબર ચાલતું નહીં શું.
કેમેરા વાંધો નહીં, ચલો ના થતું શોપનું કરીએ આપણે. ક્યાં? અહીંયા જઈશું, અહીંયા અને આ સાઈડ ફૂડનું, અને આપણે આ બધું મેં કીધું હમણાં આવડું એ સ્કેન થઈ જવું છું. સ્કેન નહીં થતું શી ખબર. હા થઈ ગયું. સી આવી ગયું ને. આ મારો શું કહેવાય, અહીંયા દોહા હું ઉતર્યું અબુધાબી અને અમદાવાદ, અને મારું શું કહેવાય ગેટ નંબર ક્યાં ગયો? આઈ C55, અને વી વિશ ટુ પ્રેઝન્ટ સ્ટે એટ અહમદ ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે અહીંયા એવું કહીશ મને રૂટ બતાવે તો મને રૂટ બતાવી દેશે, એટલે અહીંયાથી અહીંયા આગળ વધવાનું પછી એ રૂટ બતાવશે. કેમ ટાઈમ લે આટલો બધો? ફરીથી સ્કેન કરી જોઈએ. થાય કે નહીં થતું? અચાનક જ થઈ ગઈ છે ખબર. કેવી રીતે થાય ખબર જ નહીં પડતી. અહીંયા રાખવાની હતી. હા ગ્રીન લાઇટ થાય ને. હા હવે થઈ ગ્રીન લાઇટ, એટલે હવે આવ્યું. હવે અહીંયા હું 100 રૂટ કરીશ ને એટલે મને રૂટ બતાવશે કે ગો સ્ટ્રેટ, અને પછી લેફ્ટ જતા રહો, અને પછી ગો સ્ટ્રેટ એટલે આવી જશે. અહીંયા આગળથી ડાબી સાઈડ જ છે. આવી જો આવી C55. અહીંયાથી આમ વળીને અહીંયા આ વાળો રસ્તો બતાવશે ઇન શોર્ટમાં. હવે આ બધું કેન્સલ કરી દઈશું આપણે. નેક્સ્ટ કરી બરાબર. કેન્સલ કરી દેવાનું. અને હવે કંઈક ખાવા જઈશું ને. ખાવામાં આપણે જઈશું મેકડી તો છે. મેકડી મતલબ મેકડી નહીં લાગતું. કંઈકમાં જવું પડશે. ઓહો બહુ આગું. અરે યાદ આટલામ નજીકમાં જ ફરીએ જવું નહીં, રહેવા જવું નહીં, શાંતિથી આટલામ ટાઈમ ફરીએ. ખોટું આમથી આમ કર્યા વગર. અહીંયા આઈસ્ક્રીમ બધું મળે છે. આ ડ્રિંક્સ એન્ડ ચોકલેટ્સની છે શોપ, અને આ સાઈડ છે ને આઈસ્ક્રીમની છે. સ્નોફ્લેક આઈસ્ક્રીમ, કોર્ન, ચોકોબાર, એવરીથિંગ. અને વોક ટુ વોકમાં ચાઇનીઝ ફૂડ છે આઈ થિંક. અને આ ફૂડ એરિયા છે. ડાઇનિંગ એરિયા છે આ. મેસી અહીંયા બી પેસ્ટ્રી એન્ડ ફ્રેન્ચ ફ્રાઈઝ ને ઓલ ધોઝ થિંગ્સ મળે છે અહીંયા બી શોર્ટમાં. જો પેલું પકોડી જેવું દેખાય. પકોડી તો નહીં, બીજું કંઈ જ છે લાગે. પણ છે ઇન્ડિયન સ્ટાઇલ. મુંબઈ ન્યૂ દિલ્હી ઇન્ડિયન સ્ટાઇલ તો નહીં. ચવાણા જેવું નાખેલું હતું કે ખબર. ચવાણું નાખેલું હતું ઉપર. આઈડિયા નહીં શું હોય. ત્યાં સુધી ફરવાનું આપણે. આટલામાં જો C53 આવી ગયું. પહેલી સાઈડ C55 છે. એન્ડ આ સાઈડ બધો કોફી એરિયા ને બધું છે. ઉપરની સાઈડ છે, જોઈએ જતા એવું હોય તો એક હાથ દુખી જો મને તો. ફોન પકડી હવે પેલું એ સ્ટીક લાવી દે આવીએ. હા તો ચાલે. આમ હાથમાં એકવાર પકડી લઈએ ને તો વાંધો. હા ટિકિટ સ્કેન કરી દીધી એટલે આવી ગયો આપણે. હવે આપણે જઈશું પેલી સાઈડ ફરવા, કારણ કે આ સાઈડ તો ફરી લીધું, કંઈ મળી નહીં. આ સાઈડ C55 પેલી સાઈડ બેકાર. પેલું C55. આપણે અહીંયાથી આગળ જઈશું થોડાક, અને ત્યાં જઈને આપણે જોઈએ કંઈક ફૂડ હોય ને સારું ઇન્ડિયન તો ખાઈશું. બાકી પછી ખાવાનું થાય ઘરે જઈ, કાં તો પછી રસ્તે ત્યાં નીકળીશ એટલે રસ્તામાં જોઈએ ખુલ્લું હોય તો બઠા ખાઈશું. પણ રાતે 12-2 વાગે ખુલ્લું હોય ખુલ્લું, કેમ કે 2-3 વાગે તો હું ત્યાં પહોંચીશ ઇન્ડિયા. એટલે જોઈએ શું થાય.
કારણ કે એટલું તો આઈ ડોન્ટ થિંક સો હોય શકે. ચાલુ ઇસ્કોન વાળાનું બી નહીં હોય કદાચ, ખ્યાલ હોય ત્યાં સુધી તો મને. તો બી જોઈએ ત્યાં સુધી આટલામાં ફરીએ. સાડા 6:45 વાગે એટલે 6:45 વાગે એટલે જઈશું. ત્યાં સુધી આટલામાં ફરીએ શાંતિથી, એક્સપ્લોર કરીએ, બધું જોઈ લઈએ કેમનું હોય શું હોય શું નહીં. રોજ તો આવવાનું થતું નહીં અહીંયા. તો જો ગીરનો સિંહ અહીંયા મૂકેલો હોય, ગીરમાંથી ઉઠાઈને લઈ ગયા હતા, અહીંયા પછી ડિઝાઇન બનાવીને મૂકી દીધો. ખબર પડે કારણ કે ગુજરાતમાં જ સિંહ મળે. જો અહીંયા હું ઉપર આવ્યો છું, છે લાઈક કોસ્મેટિક છે અને બધું ડ્યુટી ફ્રી છે અહીંયા. કોસ્મેટિક છે આ સાઈડ, ડિયોર શું કહેવાય, બધી ગુચી ને ડિયોર શું કહેવાય હું તો ભૂલી ગયો. ડિયોર હા ડિયોર ક્યાં એ, અને આપણે જઈએ તો દિયોર ખબર પડી દિયોરનો, એના જેવું એક્સેન્ટ એવું થઈ જાય મેવાણી જેવું. અને જો આ જો નીચેનું બધું દેખાય. આ પેલું મેં કીધું હતું ને તમને, એ ટોપમ બધા ઊંઘી જાય, ખાઓ પીઓ અને કામ કરતા હોય. અને આ બધું અહીંયા ઉપર સ્ટ્રીટ ટાઈપનું આમ વોકિંગ એરિયા કરેલો હોય ખાલી, અને આ નીચે ઉતરવાનું ત્યાંથી. ને અહીંયા તમારે અહીંયા ફરવું હોય એના માટે. તો આપણે નીચે જઈશું શાંતિથી, કે ઓલરેડી બહુ ફરેલું હોય. ઉપર તો હું હાલ જ જઈને આવ્યો બતાવીને, કારણ કે કંઈક ખાસ હતું નહીં. દુબઈ એટલે ઓબ્વિયસલી એક્સપેન્સિવ વસ્તુઓ, લક્ઝરિયસ વસ્તુઓની શોપ્સ તો હોય જ છે, રાઈટ. આપણે ઇન્ડિયા જેવું નહીં. હા ઇન્ડિયા ક્યાં, અમદાવાદ જેવું નહીં કે સારું ખાલી ત્યાં જ પેલેડિયમ મોલમાં જ ખાલી જોવા મળે. અહીંયા તો બધું જે લેવું હોય લઈ લેવાનું, ડ્યુટી ફ્રી જ છે બધું, બોર્ડ મારેલા જ છે, એટલે વાતો નહીં. હવે જઈશું આપણે આપણા ગેટ આગળ, કારણ કે ઓલરેડી શું કહેવાય ટાઈમ થવા આવ્યો છે, 6:30 થઈ ગયા, 7:40નો ડિપાર્ચર છે. એટલે પહેલાં ત્યાં પહોંચી જવું તો વાંધો ના આવો. ખબર પડી બંકાઓ તો ભાઈ. તો કંઈ નહીં, હવે બ્લોગ સાથે જોડાયેલા રહો. બીજું તો કંઈ નહીં, હવે ડાયરેક્ટ ઘરે પહોંચી રિએક્શન વિડીયો તો નહીં થાય, કારણ કે બહુ દિવસે તો જતો નહીં. હમણાં જ આવ્યું, 3 મહિના થયા. અને આ તો શું સર્જરી કરાવવાની એટલે જવું પડે, બીજું કંઈ નહીં. એટલે હવે અહીંયાથી મારો ગેટ આવી ગયો, હું અહીંયા વેઇટ કરું. હાલ તો ચાલુ નહીં કર્યું, એટલે જ હું એક વખત પૂછતો હોઉં લોકો એના પહેલાં. સો બાય બાય, બ્લોગ સાથે જોડાયેલા રહેજો. બાય મતલબ હું બાય થવું હાલ, અને બતાવું હું અમદાવાદ પહોંચીને. ત્યાં બી હશે કંઈક, ત્યાં બી જોઈશું. હાલ ગાઈસ આપણે અમદાવાદ પહોંચી ગયો છે. ઇમિગ્રેશનમાં હાલ લગેજ લેવા ઊભો રહ્યો, અને ત્યાં રાતના 2 વાગ્યા. અહીંયા લગેજ લેવા ઊભો રહ્યો, મારી લગેજ આવે એની રાહ જોઉં. એટલે બહાર જવું, પપ્પા એમને ઓલરેડી આવી ગયા ત્યાં, પપ્પાને ભાઈ એટલે આવે એટલે બહાર જવું. અને આપણો બ્લોગ અહીંયા ખતમ થાય છે. સો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો, અને તમારા ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરો. ઓકે બાય.